ઘર ચલાવો ને ત્યારે બાપની કદર થાય, અને ઘરની બહાર નીકળો ને ત્યારે માની કદર થાય. એક સુંદર મજાની વાર્તા છે. એક ગામમાં એક પિતા જે સરકારી નોકરી કરે છે, એનો દીકરો છે ને એ પૈસા વાપરે એ સાવ ફોરો છે. એટલો ફોરો કે વાત જવા દો. હર હંમેશ મોંઘી મોંઘી વસ્તુ વાપરવી, બારે ફરવા જવું, બધી જગ્યાએ રૂપિયાનો ઉડાવ કરવો, નવી નવી ગાડીઓની ડિમાન્ડ કરવી, આવા એના શોખ. પિતા સાવ સાદું જીવન જીવે ત્યાં સુધી કે 2 જોડી કપડામાં એ 2 મહિના કાઢી નાખે. એને ચપ્પલ લેવા હોય ને છતાંય 2 વાર વિચારે. છોટું તૂટી ગયું હોય ને તો 3 વાર સિલાઈ લગાવી લેશે, પણ નવા નહીં લે. અને દીકરો ક્યારેય ભાવ ન જોવે, મજા આવે એવી વસ્તુ લયા કરે. ત્યાં સુધી કે એને મોજા લેવા હોય છોકરાને, મોજા પણ 300 રૂપિયાના લે. શૂઝ 5000 થી નીચે ન પહેરે. કપડા દરેક વસ્તુ 5000 થી ઉપર જ હોય. દિવાળી આવે તો 10-12 હજાર રૂપિયાનો ધોવાડો કરી નાખે. બીજા કોઈ તહેવાર આવે તો બહાર ફરવા જતો રહે. ઉનાળાનું મોટું વેકેશન આવે તો લોંગ ટ્રીપ ઉપર જાય, જેમાં 1-2 લાખ રૂપિયા ઉડાડ્યા. આ બધું મમ્મી જોવે. મમ્મીએ એક દિવસ એના પપ્પાને કીધું કે તમે સમજાવો દીકરાને, આજની તો કાલ એને નડશે. પપ્પા સમજાવે છે તો એ પેલા એ ગમ ખાઈ જાય છે કે રેવા દે ને, ક્યાં કેવું, એને ક્યાં ડિસ્ટર્બ કરવો. સમય આવે એ આપમેળો સમજી જશે. ધીમે 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 એ દીકરો મોટો થઈ ગયો, કોલેજમાં આવ્યો, છતાંય શોખ તો એવા જ હતા. મોટો થયો, કોલેજ પૂરી થઈ, નોકરી મળી, સમજણો થયો કે પિતા જતા રહ્યા, અવસાન પામ્યા કોઈ કારણોસર. દીકરાના માટે તો આપ જેવી મુસીબત ફાટી આવી. કરવું શું હવે? પછી તો કરે શું? જે વસ્તુના સાહેબ કોઈ દી ભાવ નહોતી ખબર, એ દરેક વસ્તુના ભાવ હવે એને ખબર પડવા માંડી. કેટલા રૂપિયાની કિલો ખાંડ આવે, શાકભાજીનો શું ભાવ છે, દૂધ કેટલા રૂપિયા લીટર આવે, પેટ્રોલનો ભાવ શું હાલે, બારે જેટલી વસ્તુ મળે એ બધી વસ્તુનો હવે એને ભાવ ખબર પડવા માંડી. જે દીકરો સાહેબ 5000 ની નીચે કોઈ દી શૂઝ ન પહેરતો, એ આજે 300 રૂપિયાના ચપ્પલ પહેરતો થઈ ગયો. જે છોકરો 5000 થી નીચે સાહેબ કોઈ દી કપડા ન પહેરતો, એ આજે ડીમાર્ટમાં ટીકડી જોઈને કપડા લેતો થઈ ગયો કે હા, આમાં ઓછા પૈસાના કપડા મળે છે ને, આપણે આ પહેરી લઈએ. જે 2 મહિના નીકળી ગયા. પછી એક દિવસ એને ખરેખર પોતાના પિતા યાદ આવે છે કે ખરેખર મારા બાપે મારી પાછળ બહુ જાજુ બલિદાન આપ્યું છે, કારણ કે એને પોતે સારી વસ્તુ નથી પહેરીને મને પહેરાવી છે. મેં હર હંમેશ ઉડાવ જ કર્યો. એને 2 જોડીમાં 2-3 મહિના કાઢી નાખ્યા, અને હું દરરોજ નવા કપડા પહેરતો રહ્યો. એટલે હવે મને સમજાય છે કે ખરેખર વાપરવું સહેલું છે, કમાવું ખૂબ અઘરું છે. અને જ્યારે માથે આવે ને ત્યારે ખબર પડે કે કેટલી બે હો થાય. અને મને એ ખબર પડી ગઈ કે આજથી જે શીખવું એ હવે એ જ યાદ રાખીશ કે હર હંમેશ માતા પિતાના પૈસાથી જરૂરિયાત પૂરી થાય, શોખ નહીં. આ વાર્તા સાહેબ છે નાની, પણ છે ને આપણને જ્ઞાન બહુ મોટું આપી દે. આપણને શીખવાડે કે તમે ભલે ગમે એટલા હોશિયાર હોય, ગમે એટલા લાડકા હોય, પણ માતા પિતાના પૈસાથી તો દોસ્ત જરૂરિયાત જ પૂરી થશે. એનાથી દોસ્ત તારા શોખ પૂરા ના કરતો. જો એ શોખ પૂરા કરશો તો આજ નહીં તો કાલ એ તમારે પાછું ચૂકવવું જ પડશે. અને એ પછી સમય શીખવાડશે ને તો બહુ અઘરું થશે. એટલે કોઈ કીધું ને કે સમય હોય ત્યારે સમજણ ન હોય, અને સમજણ આવે ને ત્યારે સમય ન હોય. એટલે ખરેખર સમયને સાચવી લ્યો તો સમય તમને સાચવી લેશે. આ વાત આજથી જ આપણે જીવનમાં ઉતારીએ, કારણ કે હવે તો દિવસે ને દિવસે જો આપણે આવું નહીં શીખીએ તો મને એવું લાગે છે કે આપણે દરરોજ કોઈ ને કોઈ મુશ્કેલીમાં મુકાતા જ જઈશું. તો બસ જો આ વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.